માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરી છે હદ વટાવવી. મિત્રો, હદ વટાવવી એટલે શું? આપણે કહીએ કે આ તો હદ વટાવી. હવે મિત્રો, હદ વટાવીને એટલે ઓવર કરવું, ન કરવાનું કરવું. મિત્રો, કોઈ પણ સાથે આપણે કઈ પણ વાતની વાટાઘાટો ચાલતી હોય, એ વાટાઘાટો થતા જે કાર્ય ન થાય અને જે તમારે કરવું પડે ને, એને હદ વટાવી કહેવાય. ટૂંકમાં કોઈ પણ તમારું એવું અણબનાવ કોઈ સાથે હોય અને એ બનાવ તમે કાયદેસર રીતે ન લેતા કાયદાને તમે હાથમાં લ્યો ને, એને હદ વટાવી કહેવાય. પછી માણસના જીવનની અંદર રાજા હોય કે રંક, સામાન્ય નાગરિક હોય કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ, પરંતુ જીવનમાં ગમે તે આપણે કંઈ પણ કરતા હોય ને, એ બધું માપમાં સારું લાગે. માપ બહાર નીકળો ને મિત્રો, એટલે એને પરિણામ સારું ન આવે. જેને લોકમુખે ચર્ચા થાય કે આણે તો હદ વટાવી. આવી ઘટના, આવી વસ્તુ જીવનમાં ક્યારે બને? આવું ક્યારે થાય? કાતો માણસ પોતાના બુદ્ધિના બારણા બંધ કરી દે, કાતો પોતાના જે મિથ્યા અભિમાનની અંદર આવી અને કરે, કાતો કોઈનો ગુલામ બની જાય. અને આ વસ્તુ મિત્રો એવું નથી કે અણસમજ વાળો માણસ છે, નિરક્ષર માણસ છે આ જ કરે. આ વન ક્લાસ નો અધિકારી હોય ને એ પણ આ વસ્તુ કરે. કારણ કે માણસના જીવનમાં આ બધાની આવું કરવું કરાવવું એની જો જડ હોય ને, તો લોભ અને લાલચ. લોભ અને લાલચ ના સકંજામાં જે માણસ આવે ને, એ વન ક્લાસ નો અધિકારી હોય કે 2 ક્લાસ નો અધિકારી હોય, જે હરામી માણસ છે એની પાસે જો આ અધિકારીને લોભ લાલચ આવી અને કંઈ પણ આયે એવું કૃત્ય કર્યું કે જે પદ અને પાવરનો દુરુપયોગ કરી અને કોઈ ભ્રષ્ટાચારના સકંજામાં હરામ માણસના હાથો બન્યો, એટલે મિત્રો સમજો કે એ માણસ ગમે એવો આ ડાયો, હોશિયાર, ગમે એવો અધિકારી હશે ને, તો એ માણસનો એ ઉપયોગ કરી લેશે. અને આવી લોભ લાલચની જે આડમાં આવીને અને જે અધિકારી આવા માણસના નીચે આવ્યો, એટલે સીધું આ બ્લેકમેની જેવું કામ કરે અને એને હદમાં ના રહેવા દે, એને હદ વટાવે. એવું જ આપણે હમણાં જોયું છે ને કે ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે, ખેડૂતો ઉપર ખોટું થાય છે. આપણા પોતિકા હોય છે ઓફિસરો, આપણા દીકરાઓ હોય છે, આપણા ભાઈઓ હોય છે,
છતાં એ લોકો ચૂપકી સાધ્યા સિવાયનું કોઈ કાંઈ કહી શકતું નથી. એનો મતલબ એવો મિત્રો હોય કે આ લોકોએ એની મર્યાદાની હદ વટાવી દીધી છે. એટલે આવું કાર્ય કરે છે. કોની દાબમાં છે, કારણ કે કોઈ માણસ કોઈના જો કઈ દાબમાં ના હોય, કોઈના હેઠે કઈ એવી મજબૂરી ન હોય, તો એ હોશિયાર છે ને બધી ખબર પડે છે, આપણને નથી પડતી એટલી કે આ કરવાથી આ જીવનમાં આ નુકસાન થાય. પરંતુ કઈ પણ કીધા કાઢવા વગર જેમ રિમોટ આપણા હાથમાં હોય અને કોઈ પણ આપણે રમકડું આપણે જેમ ચલાવવું એમ ચલાવી શકતા હોય, એમ આજની આ સરકાર દાખલા તરીકે ખેડૂતો ઉપર પ્રશાસનને બળ પ્રયોગ ન કરવાનો હોય છતાં કરાવ્યો છે અને પ્રશાસન એની હદ ઓળંગી ગઈ છે. તો મિત્રો, જીવનની અંદર કોઈ દિવસ હદ ન ઓળંગાય. એ તો હદ કરી, એમ આપણે કહીને આ તો હદ કરી, એટલે હદ થઈ જાય ને જ્યારે, ત્યારે એનું પરિણામ ખરાબ આવે. કારણ કે કોઈ પણ મર્યાદાની રેખા જે છે ને એ ઓળંગાય નહીં. આપણે જાણીએ છીએ ભૂતકાળની અંદર કે જેણે જેણે મર્યાદાની રેખા ઓળંગી છે ને એને ખૂબ ભોગવવું પડ્યું છે. ભગવતી માં સીતાએ લક્ષ્મણ રેખા જે મર્યાદા હતી એ રેખાને ઓળંગા તો એને પણ તકલીફ પડી છે. દુર્યોધન છે એને પોતાની હદ વટાવી છે ત્યારે આ બધી તકલીફો ઊભી થઈ છે. એવી જ રીતે માણસના જીવનમાં ગમે તે કૃતિમાં તમારી હદ છે ને એ પ્રમાણે જ રહેવું જોઈએ. એટલે આપણે અત્યારે કહીએ છીએ કે બંધારણ પ્રમાણે કાયદાનું અનુકરણ કરવું પડે. કાયદાની હદ ન ઓળંગાય. કાયદાની હદ ઓળંગો તો એ કાયદો હાથમાં લીધો કહેવાય અને એનું પરિણામ ખરાબ આવે. એટલે જીવનની અંદર હંમેશના માટે એક આપણે યાદ જ રાખવાનું કે હદ કોઈ દી નહીં ઓળંગવાની. જ્યારે જ્યારે હદ ઓળંગાશે ને ત્યારે એનું પરિણામ સ્વયં પોતાને જ ભોગવવાનું રહેશે. આજે સત્તા આપણી પાસે છે, કાલે ન હોય, એમ આજે આપણો સમય નથી તો આપણે ભોગવું છે. કાલ સમય આવે એટલે એનું પરિણામ જે એને હદ આપણા ઉપર વટાવી છે, જે કૃત્ય કર્યું છે એ હદનું પરિણામ એને ભોગવવાનું જ છે. એટલે જીવનની અંદર મિત્રો શાંતિ સુમેલ છે ને એ સાચું જ છે. આપણે જીવનની અંદર કંઈ પણ એવું થતું હોય તો આપણે આપણા વડીલો છે, કોઈ આપણે જાણકાર અન્ય સમાજની અંદર છે એ માણસને આપણે પૂછીએ છીએ કે મને આ તકલીફ છે, આમાં શું કરવું, કઈ રીતે કરવું. કારણ કે એ પૂછવાનું કારણ એ જ છે કે આપણે હદમાં રહેવું છે, આપણે હદ ઓળંગવી નથી. અને આવી જ્યારે હદ ઓળંગે છે, હદ કરે છે, ત્યારે આનું પરિણામ ખૂબ ભયંકર ભોગવવું પડે છે. તો મિત્રો, જીવનની અંદર હદ છે ને એ માણસનું એક જીવન જીવવાનું બંધન છે. માણસ નદી જો પોતાના કિનારાનું બંધન ન સ્વીકારે ને તો એને આપણે માતા તરીકે પૂજીએ નહીં, એને આપણે તિલક ન કરીએ, એનું જળ આપણે માથે ચડાવી અને આપણી જે પવિત્રતા સમજી છે કે હું ગંગામાં નાહ્યો અને પવિત્ર થઈ ગયો, તો એનો મતલબ એક છે કે એ માં ગંગા નું જે પાણી છે આપણી ઉત્પત્તિથી આપણા મરણ સુધી
આપણા જીવનની અંદર કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર આપણને સર્વત્ર આપને તૃપ્ત કરે છે, એટલે આપણે એને નમસ્કાર કરીએ છીએ. અને એ જ નદી છે, કિનારાનું બંધન છોડી દઈએ અને સમગ્ર જે પૃથ્વી ઉપર ફરી વળે તો વિનાશ નોતરે. એટલે જીવનની અંદર કેવું બનવું કેવું ન બનવું એ આપણા હાથની વાત છે. સત્તા, સંપત્તિ અને શાન એ જીવનની અંદર, સત્તા સંપત્તિ તો જીવનની અંદર આવશે ને જાશે, પણ જો શાન ઠેકાણે નહીં હોય ને તો તમે ગમે ત્યારે હદ ઓળંગી જશો. અને હદ ઓળંગી જશો જ્યારે તમારો સમય હશે ત્યારે સામલો માણસ છે એ તમારું પરિણામનો શિકાર બનશે, એ બધું ભોગવી પણ લેશે. પણ યાદ રાખજો, એક દિવસ એ વ્યાજ સહિત એ તમારે ચૂકવવું પડશે. ભલે પછી એને તમે ચૂકવો કે ઈશ્વરને, ઈશ્વર પાસેથી તો તમે છૂટી શકવાના જ નથી. કારણ કે ભગવાન છે ને એ સર્વત્ર વ્યાપી છે, તમારા અને મારા અંદર બેઠો જ છે. અને એ તમારા સર્વત્ર જે લેખા જોખા છે ને એ એની તમારી ખોપરીમાં જ તમારી મેમરી છે. અને એ મેમરી તમારી જેવી હશે ને એવી ઈશ્વર વાંચશે અને એનું પરિણામ તમારે ભોગવવું જ પડશે. એટલે મિત્રો, જીવનની અંદર કોઈ હદ ન વટાવી. એટલે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો તમારા મંતવ્ય જણાવજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.